નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, આજ રોજ અમે તારીખ 3/6/2026ના રોજ અમે જે નાંદોદ તાલુકાનું જે પ્રતાપપરા ગામ છે અમે ત્યાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો આ આદિ સેવા કેન્દ્ર અહીંયા પ્રતાપપરા, અહીંયા તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. તો મિત્રો, સમસ્યા એમ છે, અમારી ગ્રામજનોની રજૂઆત હતી કે વારંવાર અમે રજૂઆત કરવા છતાંય જે નેટવર્કનો જે પ્રોબ્લેમ છે એ નેટવર્કનો પ્રોબ્લેમનું હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી. એટલે આ ગામના સ્થાનિક લોકો પણ અહીંયા એકત્રિત થયા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો એકત્રિત થયા છે. પહેલાં પણ અમે આજથી 7-8 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ અમે અપલોડ કર્યો હતો નેટવર્કને લઈને. તો મિત્રો, આ નેટવર્કની ઘણી બધી એવી સમસ્યા છે કે આજુબાજુના 5 ગામમાં નેટવર્કની ઘણી મોટી સમસ્યા છે. અને એમને અમે જણાવ્યું હતું પણ ગ્રામજનોએ અમને કે અહીંયા કંઈ પણ ઓનલાઈન કામ કરવું હોય તો એ થઈ શકતું નથી. અને કોઈ ઇમરજન્સી સેવા જેમ કે કોઈ આકસ્મિક, જેમ કે કોઈને કોઈ બીમાર થયું હોય, કોઈને સાપ કરડ્યો હોય, તો અમારે 108ને કોલ કરવું હોય તો અમારે નેટવર્ક શોધવું પડે છે. જગ્યાએ ખૂણે જઈને નેટવર્ક અમારે સર્ચ કરવું પડે છે. એટલે મિત્રો એવી ઘણી મોટી એવી સમસ્યા છે આ ગામડાઓમાં. તો આ ગામડાઓમાં એવી નેટવર્કની સમસ્યા છે. ઘણી વખત એમને રજૂઆત પણ કરી આગેવાનોએ બધાએ અને અરજીઓ પણ આપી. જેમ કે આપણા છોટાઉદેપુરના લોકસભાના જે છોટાઉદેપુરના સાંસદ છે જસુભાઈ રાઠવા, એમને રજૂઆત કરી હતી. ત્યાર પછી આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જે દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે એમને લેખિતમાં રજૂઆત કરી હતી. તોય છતાં એમની આંખો હજુ ખુલતી નથી. તો શું અમે આદિવાસી સમાજના લોકો છે અને એક નાનકડા ગામમાંથી આવે છે એટલા માટે એ લોકોની આંખો નથી ખુલતી? તો આવો જાણીએ જે સ્થાનિક અહીંના આગેવાન છે ગામના પ્રતાપપરા ગામના મહેન્દ્રભાઈ, આપણે એમનાથી જાણીએ ફરીવાર. નમસ્કાર, હું છું મહેન્દ્ર વસાવા. હવે મારે અહીં પ્રતાપપરા ગામ છે મારું. એમાં આપણે મોબાઈલ નેટવર્કની સમસ્યા પહેલેથી જ છે અને હમણાં એટલી બધી વધી ગઈ છે, લોકોને ખૂબ મુશ્કેલી પડે છે અને આપણે એટલી બધી તકલીફ પડે છે કે અમે અહીંના પ્રતાપપરા ગામના સરપંચ જગદીશભાઈ રૈજીભાઈ વસાવા, એ 15 વર્ષથી અહીં આપણા ગામના સરપંચ છે. એમને બી અમે રજૂઆત કરી કે આપણી ગામની આ મોબાઈલ નેટવર્કની સમસ્યા છે અને વધતી જાય છે. હમણાં આધુનિક યુગ છે, આપણે બધું ઓનલાઈન થઈ ગયું છે. તો આ જે આપણે સ્કૂલો છે, પછી આંગણવાડી છે, આંગણવાડીના બહેનો છે, પંચાયત ઓફિસ છે, જે આપણે અહીંયા બધા કર્મચારીઓ, એને બી તકલીફ પડે છે ગામના લોકો સાથે સાથે. અને સમસ્યા એટલી બધી વધી રહી છે હાલમાં. તો હવે એમને રજૂઆત કરી, પણ હવે એ રજૂઆતને આપણે ધ્યાને નહીં લીધા અત્યાર સુધી. અને આપણે બીજું કે અહીં નાંદોદના સ્થાનિક ધારાસભ્ય છે, એમને બી અમે 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ. વારંવાર રજૂઆત, મૌખિક રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી. એ કહે છે કે થઈ જશે, થઈ જાય, પણ હજી આ 3 વર્ષ પૂરા થઈ ગયા પણ હજુ કોઈ સુવિધા અમને મળી નહીં મોબાઈલ ટાવરની. અને આ આપણે અમારા પ્રતાપપરા ગામનો એટલો પ્રશ્ન નહીં, આ પ્રતાપપરા ગામની આજુબાજુ રામપરા ગામ છે, વિસિંગપરા ગામ છે, અમરપરા ગામ છે અને મલાવ ગામ છે. ટોટલ 5 ગામની સમસ્યા છે અને એટલી બધી વધી ગઈ છે હમણાં કે આપણે મોબાઈલ આપણે જે કામ થાય છે એ બી નહીં થતું. પછી કોલ કરવો હોય તો એ બી આપણે વાતચીત નહીં થતી અને ઘરમાં તો ટાવર આવતું જ નહીં બિલકુલ. બહાર નીકળવું પડે છે. આપણે ઓનલાઈન આપણે નેટ વાપરવા માટે બી આપણે ઉપર ચડવું પડે છે. કંઈ આમાં ઇમરજન્સી હોય તો બી ફોન ના લાગે, કોઈ કરે તો રાતના બી બહુ મુશ્કેલી પડે. એટલે એવી બધી સમસ્યાઓ છે આ ગામની, અહીંયા 5 ગામની. તો અમે આ સરકારશ્રીને આ વિડીયોના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમને આ 2026ના વર્ષ પહેલાં જ અમને આ 5 ગામની વચ્ચે મોબાઈલ ટાવરની સુવિધા ના મળે તો આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં અમે પૂરેપૂરું જે બીજેપીની સત્તા છે એમને આપણે પૂરેપૂરું સત્તામાંથી ઉખાડી નાખીશું, સત્તામાંથી રાખીશું નહીં. જેવી રીતના હમણાં નર્મદા જિલ્લામાં જે આમ આદમી પાર્ટીની સરકાર બની છે, એવી રીતના જ અમે આખા ગુજરાતમાં બી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને રહીશું. તો જ અમારો આ સમસ્યાનો ઉકેલ આવે એવું લાગે છે. એટલે અમે સરકારશ્રીને આ વિડીયોના માધ્યમથી કહેવા માગે છે કે અમારી આ 5 ગામના લોકો અમે ભેગા થયા છે. અહીં પ્રતાપપરા આજુબાજુના જે 4 ગામ, ટોટલ 5 ગામના લોકો ભેગા થયા છે. તો અમારી આ માગણીને લાગણી છે કે અમને આ 2026 વર્ષ પૂરું થતાં પહેલાં અમને મોબાઈલ ટાવરની સુવિધા 5 ગામની વચ્ચે એક ટાવરની સુવિધા ના મળે તો પૂરેપૂરો ચૂંટણીનો બી બહિષ્કાર કરીશું આવનારી વિધાનસભામાં. અને હું છું મહેન્દ્ર બંસીલાલ વસાવા, ગામ પ્રતાપપરા. મિત્રો, ખૂબ સરસ એમને રજૂઆત કરી અને તમે જોઈ શકો એમ સરકાર વાત કરે છે ટેકનોલોજી, અને ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે બધા ઘરે બેસીને બધા ઓનલાઈન કામ કરી શકે.
શું આ મોટી મોટી આવી રીતે લોભામણી વાતો છે એમની, અને આવા ફાંકા ફોજદારી મારવા કરતાં થોડું કામ કરી બતાવો તો તમને કોઈ માને. તમે જુઓ આપણા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, એમની રજૂઆત આપણે કરીએ અને ધ્યાને લઈ છે જે એમના વિસ્તારમાં ધ્યાને લઈને એ કામ કરાવે છે મિત્રો. એટલે ફાંકા ફોજદારી ઓછી મારવાની હોય બીજેપીએ, અને સારી રીતે કામ કરવાના હોય તો તમે લોકોનો વિશ્વાસ જીતી શકો. વિશ્વાસ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ જીત્યો છે, આ તમારું કામ નથી. એટલે તમે છે ને હવે વોટ લેવા આવો તો જોઈ વિચારીને વોટ લેવા આવજો, એવું આ ગ્રામજનોને પણ કહેવું છે. મહેન્દ્રભાઈ, બરાબર ને? અને બીજું સાથે સાથે આપણી સાથે જોડાયેલા છે સહદેવભાઈ વસાવા, અને એમને પણ નાની મોટી એવી રજૂઆત છે. ત્યાર પહેલાં હું કહીશ કે અમારે અહીંયા નર્મદા જિલ્લામાં જે મોટી બમણી જે તાલુકા પંચાયત છે ત્યાં એક ખૂટાંબા કરીને ગામ છે મિત્રો. એ ખૂટાંબામાં બી એ નેટવર્કની એવી સમસ્યા છે. ખૂટાંબાના આજુબાજુ જે મોજી ગામ છે અને ખૂટાંબા ગામ છે, અને ત્યાંથી વિશાલ ખાડી આવે છે, તો ત્યાં એટલા વિસ્તારમાં નેટવર્ક નથી, અને ગામડાઓમાં એમને પણ ઘણી બધી એવી રજૂઆત કરી છે. એટલે અમે ટૂંક સમયમાં ત્યાં પણ જવાના છે, અને અમે લેખિતમાં અમે આ મહેન્દ્રભાઈની આગેવાનીમાં અને ગ્રામજનોની આગેવાનીમાં અને ખૂટાંબાવાળા સાથે અમે બંને ગામના અને આજુબાજુના ગામના બધાને લઈને અમે એક લેખિત અમે કલેક્ટરશ્રીને આપવા જવાના છે. તો હવે આપણે સાંભળીશું સહદેવભાઈને. नमस्कार। आज गुजरात राज्य के नर्मदा जिले में नांदोद तालुका के प्रतापपुरा गांव में मोबाइल नेटवर्क का टावर नहीं है, इसलिए गाँवजनों को बहुत दिक्कत हो रही है। ग्रामजनों को कॉल करने के लिए 108 को बुलाने के लिए एम्बुलेंस बुलाना हो तो डूंगर पर चढ़ना पड़ता है, और विद्यार्थियों को भी बहुत बड़ा नुकसान हो रहा है मोबाइल टावर नहीं होने की वजह से। शिक्षकों को भी ऑनलाइन सभी काम करना होता है, उसको भी दिक्कत हो रही है। प्रतापपुरा गांव है और रामपुरा गांव है, अमरपुरा गांव है, मलाव गांव है। उस गांव में मोबाइल टावर नहीं होने की वजह से बहुत दिक्कत है। तो मेरी अपने देश में भारत देश के वड़ा प्रधान 3 बार गुजरात के मुख्यमंत्री बन चुके और 3 बार वड़ा प्रधान बन चुके, फिर भी हमारे नर्मदा जिला में मोबाइल टावर की सुविधा उपलब्ध नहीं है। इसके लिए हमें ग्रामजनों को बहुत दुख है। सरकार से विनती है तत्काल ये प्रतापपुरा गांव, रामपुरा गांव, वीरसिंहपुरा गांव और मलाव गांव में मोबाइल टावर की जियो के टावर की सुविधा उपलब्ध कराई जाए और ग्रामजनों को पूरी सुविधा मिले। इसलिए हम ग्रामजनों सभी इकट्ठे हुए हैं और ग्रामजनों की मांग पूरी करें, ऐसी मेरी विनंती है। મિત્રો, ખૂબ સરસ સહદેવભાઈ વસાવાએ વાત કરી, અને આજે એમની જે રજૂઆત છે ટાવરની એ બિલકુલ વ્યાજબી છે. તમે જુઓ, કેમ કે જ્યાં ટાવર ના હોય તો ત્યાં તમે જુઓ બધું હમણાંના જમાનામાં જે ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીના જમાનામાં મેં તો એવું માનું છું કે 80 થી 90% બધું ઓનલાઈન થઈ ગયું છે. બધું ઓનલાઈન થઈ ગયું છે, તો ઓનલાઈનના જમાનામાં ટાવર નથી, એટલે આ એક શરમજનક વાત છે. એટલે આટલી બધી રજૂઆતો કરતા તોય છતાં આ તંત્રની એમની આંખ નથી એની થતી. તો મિત્રો, હવે આપણે એ જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયાના દ્વારા અને અમે ટૂંક સમયમાં અમે રજૂઆત પણ કલેક્ટર સાહેબશ્રીને અમે કરવાના છે. તો આ ટૂંક સમયમાં જો એનું નિરાકરણ નહીં આવે તો પછી આવનારા સમયમાં વિધાનસભાની જે ચૂંટણી આવે છે 2027માં, તો કંઈક ના કંઈક મને લાગે છે આ બધાને જોતા કે ભાજપના હવે સુપડા સાફ થવાના છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવવાની છે. કેમ કે લોકોને હવે ભરોસો થઈ ગયો છે કે આમ આદમી પાર્ટીની સરકાર જ કંઈ કરી શકશે. આ ભાજપવાળા તો ખાલી ફાંકા ફોજદારી મારે છે, એનાથી કંઈ થતું નથી. ખાલી ફોટા પાડવા આવે છે ને ફોટા પાડીને જતા રહે છે. ઘણા બધા એવા નારા, રોડ, રસ્તાના બધાના જ ફોટા પાડી ગયા, ઉદ્ઘાટન કરી ગયા, પણ કંઈ ઠેકાણા નથી. એટલે મિત્રો, ગ્રાઉન્ડ લેવલથી તમે જુઓ, અને તમે ઓફિસમાં બેસીને, તમે એસીમાં બેસીને તમે એવી રીતે ના જુઓ કે વિકાસ થઈ ગયો. વિકાસ ખરેખર ઉપલા લેવલે ગાંડો થયો છે. તમે એક વખત ગામડાઓમાં આવો અને વિઝિટ કરો અને તમે જુઓ કે વિકાસ થયો છે કે નથી થયો. એટલે આ જ વસ્તુ છે. આમની જે રજૂઆત છે તે વ્યાજબી છે બિલકુલ, અને ટાવર વહેલી તકે આવે એવી પણ અમારી માંગણી છે. અને હું એક સાથે એક યુટ્યુબર પણ છું, એટલા માટે હું હવે આ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવા જઈશ મિત્રો. અને આ વિડીયો ગમ્યો હોય અને તમે અમારી સાથે આમાં સાથ સહકારમાં હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આભાર. જય આદિવાસી, જય જોહાર. હા, અને બીજું કે મારે બીજું એક કહેવું છે, આ પ્રતાપપરા ગામનો એક સ્મશાનનો રસ્તો છે, એ સ્મશાને જવાનો રસ્તો હજુ સુધી નહીં, એ હાલાકી ભોગવવી પડે છે ગામના લોકોને. અને આ પ્રતાપપરા ગામ પંચાયતમાં આવતું બીજું રામપરા ગામ છે, એ રામપરામાં આ જ સમસ્યા છે. એટલે પ્રતાપપરા, રામપરા બંને ગામની એક જ પંચાયત છે, એક જ પંચાયતમાં બંને ગામમાં એક જ સમસ્યા છે, સ્મશાન જવાના રસ્તાને.
એટલે એ એક મોબાઈલ ટાવરની મોટામાં મોટી સમસ્યા છે, અને બીજી કે આ શમશાન જવાના રસ્તાની, એટલે અને ત્રીજું કે આ અહીંયા મુખ્ય એક અહીંથી પ્રતાપપરાથી બીજું ફળિયું છે નદીની પેલી બાજુ, એમાં એક આપણે પાયાવાળું નારાની સમસ્યા છે. એ લોકો બી લગભગ 8-10 ઘરો છે એ બાજુ લોકો છે, એમને બી સમસ્યા પડી રહી છે. જે હમણાં ચોમાસું આવે છે, નદી આવે વચ્ચે, એટલે આ ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી, એટલે એક નારાની બી સમસ્યા છે, નારું બની જાય. એટલે આ ટોટલ પ્રતાપપરા ગામમાં 3 સમસ્યાઓ છે મોટામાં મોટી. એનું વહેલી તકે નિરાકરણ થાય એવી અમારી માગણી છે ગામ લોકોની. મહેન્દ્ર બંસીલાલ વસાવા, ગામ પ્રતાપપરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. ભારત માતા કી જય. ભારત માતા કી જય.